આરટી એક્ટ 2009 મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 પ્રશ્ન 1. શિક્ષકે અધ્યાપન કાર્ય અને તેને લગતી તૈયારી માટે કેટલા કલાકનો ઉપયોગ કરવો જોઈએ? શિક્ષકે અધ્યાપન કાર્ય અને તેને લગતી તૈયારી માટે 45 કલાકનો ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન 2. શિક્ષકોની નિમણૂક માટેની લાયકાત અંગે આરટી એક્ટ 2009ની કઈ કલમ છે? શિક્ષકોની નિમણૂક માટેની લાયકાત અંગે આરટી એક્ટ 2009ની કલમ 23 છે. પ્રશ્ન 3. આરટી એક્ટ 2009ની કલમ 31 અન્વયનું સત્તામંડળ કયું છે? કલમ 31 અન્વયનું સત્તામંડળ એટલે કે રેપા REPA રાઇટ ટુ એજ્યુકેશન પ્રોટેક્શન ઓથોરિટી. પ્રશ્ન 4. આરટી એક્ટ 2009 અમલી બનતા કયો કાયદો રદ થયો? આરટી એક્ટ 2009 અમલી બનતા ગુજરાત ફરજિયાત શિક્ષણ અધિનિયમ 1961 રદ થયો. આરટી એક્ટ 2009 અમલી બનતા ગુજરાત ફરજિયાત શિક્ષણ અધિનિયમ 1961 રદ થયો. પ્રશ્ન 5. શાળાની માન્યતા પાછી ખેંચી લીધા બાદ પણ શાળા ચાલુ રહે તો પ્રત્યેક દિવસનો કેટલા રૂપિયા દંડ થાય? શાળાની માન્યતા પાછી ખેંચી લીધા બાદ પણ જો શાળા ચાલુ રહે તો પ્રત્યેક દિવસનો 10,000 રૂપિયા લેખે દંડ થાય. પ્રશ્ન 6. નબળા વર્ગના બાળકો ખાનગી શાળામાં નિઃશુલ્ક પ્રવેશ મેળવે તે માટે આરટી એક્ટ 2009ની કઈ કલમ છે? નબળા વર્ગના બાળકો ખાનગી શાળામાં નિઃશુલ્ક પ્રવેશ મેળવે તે માટે આરટી એક્ટ 2009ની કલમ 12 છે. 25% મુજબ પ્રવેશ આપવાનો છે. આરટી એક્ટ 2009 કોને લાગુ પડતો નથી? તો આરટી એક્ટ 2009 ખાનગી શાળાઓ, વૈદિક સંસ્કૃત પાઠશાળાઓ, લઘુમતી શાળાઓને લાગુ પડતો નથી. આરટી એક્ટ 2009 ખાનગી પ્રાથમિક શાળાઓ એટલે કે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ, વૈદિક સંસ્કૃત પાઠશાળાઓ, લઘુમતી શાળાઓને લાગુ પડતો નથી. આરટી એક્ટ 2009માં આપેલ અનુસૂચિ સુધારવાની સત્તા કોની છે? આરટી એક્ટ 2009માં આપેલ અનુસૂચિ સુધારવાની સત્તા કેન્દ્ર સરકારની છે. આરટી એક્ટ 2009ની કલમ 12 અનુસાર 25% કેવા બાળકોને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે? આરટી એક્ટ 2009ની કલમ 12 અનુસાર 25% નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ અપાય છે. એફઆરસી એક્ટ ક્યારે આવ્યો? એફઆરસી એક્ટ 2017માં આવ્યો. એફઆરસી એક્ટ 2017માં આવ્યો. પ્રશ્ન 11. શાળાને પ્રથમવાર 5 લાખનો દંડ, બીજી વાર 5 થી 10 લાખનો દંડ અને ત્રીજી વાર શાળાની મંજૂરી રદ કરવાની મુજબ ક્યારે વસૂલ કરવામાં આવે છે? શાળાને પ્રથમવાર 5 લાખનો દંડ, બીજી વાર 5 થી 10 લાખનો દંડ અને ત્રીજી વાર શાળાની મંજૂરી રદ કરવાનો નિર્ણય એફઆરસી એક્ટ 2017 મુજબ ક્યારે વસૂલ કરવામાં આવે છે? તો જ્યારે શાળામાં પ્રવેશ માટે માતા પિતા કે વાલીની કસોટી લેવામાં આવે, શાળામાં પ્રવેશ માટે મૌખિક ઇન્ટરવ્યૂ લેવામાં આવે, માતા પિતાનું પણ મૌખિક ઇન્ટરવ્યૂ લેવામાં આવે, શાળામાં પ્રવેશ માટે બાળકનો જ્ઞાનાત્મક મૌખિક કે લેખિત કસોટી લેવામાં આવે. આ ત્રણેય પ્રકારના સંજોગોમાં એફઆરસી એક્ટ 2017 મુજબ દંડ થઈ શકે છે. તો શાળામાં પ્રવેશ માટે માતા પિતા, વાલી કે વિદ્યાર્થીની કસોટી કે ઇન્ટરવ્યૂ લેવામાં આવે ત્યારે એફઆરસી એક્ટ 2017 મુજબ પ્રથમવાર 5 લાખનો દંડ, બીજી વાર 5 થી 10 લાખ રૂપિયાનો દંડ અને ત્રીજી વાર શાળાની મંજૂરી રદ કરવાનો નિર્ણય થઈ શકે છે. ધોરણ 1 થી 5 અને 6 થી 8માં કેટલા વિદ્યાર્થીઓ હોય તો અલગ આચાર્ય આપવાની જોગવાઈ છે? ધોરણ 1 થી 5માં 150થી વધુ અને ધોરણ 6 થી 8માં 100થી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે અલગ મુખ્ય શિક્ષક આપવાની જોગવાઈ છે. ધોરણ 1 થી 5 અને 6 થી 8માં કેટલાક વિદ્યાર્થીઓ હોય તો અલગ મુખ્ય શિક્ષક આચાર્ય આપવાની જોગવાઈ છે. ધોરણ 1 થી 8માં 150થી વધુ અને ધોરણ 6 થી 8માં 100થી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે અલગ મુખ્ય શિક્ષક આપવાની જોગવાઈ છે. પ્રશ્ન 13. પ્રત્યેક વિદ્યાર્થી માટે વર્ગખંડ બેસવા માટે કેટલા ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ? પ્રત્યેક વિદ્યાર્થી માટે વર્ગખંડમાં બેસવા માટે 8 ચોરસ ફૂટ જગ્યા હોવા જોઈએ. 30 વિદ્યાર્થીઓ લેખે 8 તારી 24 240 ચોરસ ફૂટ થાય અને શિક્ષકને શિક્ષણ કાર્ય કરવા માટે 60 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. ટોટલ 300 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. વર્ગખંડમાં કુલ કેટલા ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ? વર્ગખંડમાં કુલ 300 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. કયો બંધારણીય સુધારો આરટી એક્ટ 2009ને લાગુ પડે છે? તો 86મો બંધારણીય સુધારો 2002 એ આરટી એક્ટ 2009ને લાગુ પડે છે.
આરટી એક્ટ 2009માં કુલ કેટલા પ્રકરણ અને કેટલી કલમો છે? આરટી એક્ટ 2009માં 7 પ્રકરણ અને 38 કલમો છે. એનસીપીસીઆર એટલે શું? નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ. એનસીપીસીઆર નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. જે રીતે કેન્દ્રમાં એનસીપીસીઆર છે તેવું ગુજરાતમાં શું છે? જે રીતે કેન્દ્રમાં એનસીપીસીઆર છે તેવું ગુજરાતમાં જીએસસીપીસીઆર છે. ગુજરાત સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. ગુજરાત સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. એફઆરસીમાં કુલ કેટલા પ્રકરણ અને કેટલી કલમો છે? એફઆરસી અધિનિયમ 2017માં કુલ 5 પ્રકરણ અને 21 કલમો છે. આરટી એક્ટ 2009 એ પ્રજાસત્તાક ભારતના 60મા વર્ષમાં સંસદ દ્વારા ઘડવામાં આવેલો 2009નો કેટલામો કાયદો છે? આરટી એક્ટ 2009 એ પ્રજાસત્તાક ભારતના 60મા વર્ષમાં સંસદ દ્વારા ઘડવામાં આવેલો 2009નો 35મા નંબરનો કાયદો છે. 2009નો 35મા નંબરનો પ્રજાસત્તાક ભારતના 60મા વર્ષમાં ઘડવામાં આવ્યો છે. આરટી એક્ટ 2009 શામાં પ્રકાશિત થયો હતો? આરટી એક્ટ 2009 એ ભારત સરકારના ગેજેટમાં પ્રસિદ્ધ થયો હતો. ભારત સરકારના ગેજેટમાં 27 ઓગસ્ટ 2009ના રોજ. આરટી એક્ટ 2009નો અમલ ક્યારથી થયો? આરટી એક્ટ 2009નો અમલ 1 એપ્રિલ 2010 1/4/2010થી થયો. આરટી એક્ટ 2009ને 42મો બંધારણ સુધારો પણ લાગુ પડે છે. આ 42મો બંધારણ સુધારો ક્યારે થયો? તો 42મો બંધારણ સુધારો 1976માં થયો, જે અંતર્ગત શિક્ષણને સંયુક્ત યાદીમાં મૂકવામાં આવ્યો. આ ઉપરાંત 86મો બંધારણ સુધારો 2002 પણ આરટી એક્ટ 2009ને લાગુ પડે છે. એનસીપીસીઆર ક્યારથી અમલમાં આવ્યો? નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ એ 5 માર્ચ 2007થી અમલમાં આવ્યો. એનસીપીસીઆર 5 માર્ચ 2007થી અમલમાં આવ્યો. મૂળભૂત અધિકારોમાં શિક્ષણનો ઉમેરો. શિક્ષણ મેળવવાનો અધિકાર બંધારણના ભાગ 3નો કયો અનુચ્છેદ છે? મૂળભૂત અધિકારમાં શિક્ષણનો ઉમેરો. શિક્ષણ મેળવવાનો અધિકાર બંધારણના ભાગ 3ના અનુચ્છેદ 21A ની અંદર દર્શાવવામાં આવ્યું છે, જે 86મા બંધારણ સુધારા 2002 દ્વારા ઉમેરવામાં આવ્યો. તો મૂળભૂત અધિકારોમાં શિક્ષણનો ઉમેરો એ બંધારણના ભાગ 3 મૂળભૂત અધિકારના અનુચ્છેદ 21A અંતર્ગત આપવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 26. મૂળભૂત ફરજોમાં 11મી મૂળભૂત ફરજ ઉમેરાઈ. મૂળભૂત ફરજોમાં 11મી ફરજ ઉમેરાઈ તે બંધારણના કયા ભાગમાં અને કયા આર્ટિકલમાં સામેલ છે? મૂળભૂત ફરજોમાં 11મી મૂળભૂત ફરજ ઉમેરાઈ તે બંધારણના ભાગ 4A મૂળભૂત ફરજોની અંદર છે અને અનુચ્છેદ 51A અથવા તો ડ. અનુચ્છેદ 51A કે માતા પિતા વાલીની ફરજ રહેશે કે તે 6 થી 14 વર્ષ સુધીના બાળકને શિક્ષણ આપવાની જોગવાઈ કરે. શિક્ષણ અપાવવાની ફરજ રહેશે. પ્રશ્ન નંબર 27. જીએસસીપીસીઆર ક્યારથી અમલમાં આવ્યો? જીએસસીપીસીઆર 28 સપ્ટેમ્બર 2012થી અમલમાં આવ્યો. જીએસસીપીસીઆર 28 સપ્ટેમ્બર 2012થી અમલમાં આવ્યો. એનસીપીસીઆર 5 માર્ચ 2007થી અમલમાં આવ્યો. એનસીપીસીઆર 5 અક્ષર છે એટલે 5 માર્ચ 2007થી અને જીએસસીપીસીઆર 28 સપ્ટેમ્બર 2012. પ્રશ્ન નંબર 28. 6 થી 14 વર્ષના બાળકોને માતા પિતા અને વાલીએ દરરોજ સમયસર શાળાએ મોકલવા જોઈએ. આ શાનો ભાગ છે? તો આ મૂળભૂત ફરજનો ભાગ છે, જે બંધારણના ભાગ 4Aમાં અનુચ્છેદ 51A અંદર આપવામાં આવેલું છે. 86મા બંધારણ સુધારા 2002થી આ મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી. તો શું ફરજ છે? 6 થી 14 વર્ષના બાળકોને માતા પિતા અને વાલીએ દરરોજ સમયસર શાળાએ મોકલવા જોઈએ. આરટી એક્ટ 2009ના પ્રકરણ 2નું નામ શું છે? તો પ્રકરણ 2નું નામ મફત અને ફરજિયાત શિક્ષણનો હક છે. શાળા અને શિક્ષકોની જવાબદારીઓ એ પ્રકરણ 4 છે. બાળકોના અધિકારનું રક્ષણ પ્રકરણ 6 છે. અભ્યાસક્રમ અને પાયાનું બુનિયાદી શિક્ષણ એ પ્રકરણ 5 છે. પ્રકરણ 1 પ્રારંભિક ટૂંકી સંજ્ઞા અને વ્યાખ્યા. પ્રકરણ 2 મફત અને ફરજિયાત શિક્ષણનો હક. પ્રકરણ 3 સંબંધિત રાજ્ય
સ્થાનિક સત્તામંડળની ફરજો આપવામાં આવેલી છે. પ્રકરણ 4 શાળા અને શિક્ષકોની જવાબદારીઓ. પ્રકરણ 5 અભ્યાસક્રમ અને પાયાનું બુનિયાદી શિક્ષણ. પ્રકરણ 6 બાળકોના અધિકારનું રક્ષણ. પ્રકરણ 7 પ્રકરણો આપવામાં આવેલું છે. કુલ 7 પ્રકરણ 38 કલમો છે. આરટી એક્ટ 2009માં સૌથી વધુ કલમોવાળું પ્રકરણ કયું છે? તો આરટી એક્ટ 2009માં સૌથી વધુ કલમોવાળું પ્રકરણ 4 છે, શાળા અને શિક્ષકોની જવાબદારી, જેની અંદર કુલ 12થી લઈ અને 28 સુધીની કલમો છે. 12થી 28 કુલ 17 કલમો છે. આરટી એક્ટ 2009ની કુલ કલમો કેટલી છે? તો આરટી એક્ટ 2009ની કુલ 7 પ્રકરણ અને 38 કલમો છે. આરટી એક્ટ 2009માં ધોરણ 6 થી 8માં પ્રત્યેક કેટલા બાળકો દીઠ એક શિક્ષકની જોગવાઈ છે? તો આરટી એક્ટ 2009માં ધોરણ 6 થી 8માં પ્રત્યેક 35 બાળકો દીઠ એક શિક્ષકની જોગવાઈ છે. ધોરણ 1 થી 5માં 30 બાળકો દીઠ એક શિક્ષકની જોગવાઈ છે. પરંતુ જ્યારે વિદ્યાર્થી શિક્ષક રેશિયો 120 ઉપર જાય ત્યારે રેશિયો બદલાઈ જાય છે અને 200 ઉપર તો 40નો રેશિયો થઈ જાય છે. ધોરણ 6 થી 8માં કયા વિષય માટે અંશકાલિક શિક્ષકની જોગવાઈ છે? તો કલા, આશા, કાર્ય. કલા, આશા, કાર્ય. કલા અને શિક્ષણ, આરોગ્ય અને શારીરિક શિક્ષણ અને કાર્ય શિક્ષણ માટે અંશકાલીન શિક્ષકની જોગવાઈ છે. ધોરણ 6 થી 8માં કલા અને શિક્ષણ, આરોગ્ય અને શારીરિક શિક્ષણ અને કાર્ય શિક્ષણ માટે કલા અને શિક્ષણ, આરોગ્ય અને શારીરિક શિક્ષણ અને કાર્ય શિક્ષણ માટે અંશકાલીન શિક્ષકની જોગવાઈ છે. કયા કયા વિષય માટે? તો કલા, આશી, કાર્ય. કલા અને શિક્ષણ, આરોગ્ય અને શિક્ષણ અને કાર્ય શિક્ષણ માટે અંશકાલીન શિક્ષણની જોગવાઈ છે. ધોરણ 6 થી 8 માટે શૈક્ષણિક વર્ષ દીઠ શિક્ષણના કેટલા કલાક નિયત થયા છે? ધોરણ 6 થી 8 માટે શૈક્ષણિક વર્ષ દીઠ 1000 કલાક નક્કી થયેલા છે અને ધોરણ 1 થી 5 માટે 800 કલાક. ધોરણ 6 થી 8 માટે કુલ 220 દિવસ. ધોરણ 1 થી 5 માટે કુલ 200 દિવસ. પોસ્કો એક્ટ એટલે શું? POCSO એક્ટ એટલે શું? તો પોસ્કો એક્ટ એટલે કે ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ. ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ. પોસ્કો એક્ટ. પોસ્કો એક્ટ ક્યારથી અમલી બન્યો? પોસ્કો એક્ટ 4 નવેમ્બર 2012થી અમલી બન્યો. પોસ્કો એક્ટ 4 નવેમ્બર 2012થી અમલી બન્યો. આરટી એક્ટ 2009 જમ્મુ કાશ્મીરને ક્યારથી લાગુ પડ્યો? આરટી એક્ટ 2009 જમ્મુ કાશ્મીરને 31 ઓક્ટોબર 2019 એટલે કે 31/10/2019થી લાગુ પડ્યો. ઓક્ટોબર 2019થી લાગુ પડ્યો. કલમ 370 અને 35A નાબૂદ થવાથી અનુચ્છેદ 370 અને અનુચ્છેદ 500A નાબૂદ થવાથી હવે તમામ કાયદા, ભારત સરકારના તમામ કાયદા જમ્મુ કાશ્મીરને પણ ઓક્ટોબર 2019થી લાગુ પડે છે. ધોરણ 1 થી 5 માટે શૈક્ષણિક વર્ષના કામકાજના ઓછામાં ઓછા કેટલા દિવસ હોવા જોઈએ? ધોરણ 1 થી 5 માટે શૈક્ષણિક વર્ષના કામકાજના ઓછામાં ઓછા 200 દિવસ હોવા જોઈએ. 6 થી 8 માટે 220 દિવસ. પોસ્કો એક્ટમાં કુલ કેટલા પ્રકરણ અને કેટલી કલમો છે? પોસ્કો એક્ટમાં કુલ 9 પ્રકરણ અને 46 કલમો છે. પોસ્કો એક્ટમાં કુલ 9 પ્રકરણ અને 46 કલમો છે. ધોરણ 6 થી 8માં શૈક્ષણિક કાર્યના કેટલા દિવસ હોવા જોઈએ? ધોરણ 6 થી 8માં વર્ષના શૈક્ષણિક કાર્યના કુલ 220 દિવસ હોવા જોઈએ. ધોરણ 1 થી 5 માટે શૈક્ષણિક વર્ષ દીઠ શિક્ષણના કેટલા કલાક નિયત થયેલા છે? ધોરણ 1 થી 5 માટે શૈક્ષણિક વર્ષ દીઠ શિક્ષણના કુલ 800 કલાક નિયત થયેલા છે. 6 થી 8 માટે 1000 કલાક. આરટી એક્ટ 2009ની કલમ 36 મુજબ શિક્ષાપાત્ર ગુનાઓ માટે સરકારે જાહેરનામું બહાર પાડી આ અંગે અધિકૃત કરેલ અધિકારીની પૂર્વ મંજૂરી સિવાય ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ એક્ટની કઈ કલમો માટે છે? તો આરટી એક્ટની કલમ 36 મુજબ. કલમ 36માં આપેલું છે શિક્ષાપાત્ર ગુનાઓ માટે સરકારે જાહેરનામું બહાર પાડી આ અંગે અધિકૃત કરેલ અધિકારીની પૂર્વ મંજૂરી સિવાય ફોજદારી કાર્ય કરવામાં આવશે નહીં. તો કઈ કલમ અંતર્ગત
કઈ કઈ કલમો અંતર્ગત જો એને કર્યું હોય તો નહીં કરાય? તો કલમ 13(3), કલમ 18(5) અને કલમ 19(3). આ કલમો અંતર્ગત જો ગુનો થયો હોય તો અધિકૃત કરેલી અધિકારીની પૂર્વ મંજૂરી સિવાય ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે નહીં. તો કલમ 36ની અંદર શિક્ષાત્મક કાર્યવાહી આપી છે શિક્ષકની, એનાથી એને બચાવવાની વાત છે. તો એ કઈ કઈ કલમો અંતર્ગત એને ગુનો કર્યો હોય તો અધિકારીની પૂર્વ મંજૂરી લેવાની વાત છે? તો કલમ 13(3), કલમ 18(5) અને કલમ 19(3). પ્રશ્ન નંબર 43. 10 વર્ષનો બાળક ક્યારે શાળાએ ન ગયો હોય અથવા અધવચ્ચેથી શાળા છોડી દીધી હોય તો તેનો વય કક્ષાને અનુરૂપ કયા ધોરણમાં પ્રવેશ આપવો જોઈએ? 10 વર્ષનો બાળક ક્યારે શાળાએ ન ગયો હોય અથવા અધવચ્ચેથી શાળા છોડી દીધી હોય તો તેને વય કક્ષાને અનુરૂપ ધોરણ 5માં પ્રવેશ આપવો જોઈએ. હવે ધોરણ 1માં 6 વર્ષ પૂરા કરે ત્યારે, એટલે કે 7મા વર્ષે ધોરણ 1માં, 8મા વર્ષે બીજામાં, 9મા વર્ષે ધોરણ 3માં, 10મા વર્ષે ચોથામાં, પણ 10 વર્ષ પૂરા થઈ ગયા અને 11મા વર્ષે એને ધોરણ 5માં એડમિશન મળે. તો 10 વર્ષનો બાળક એટલે 10 વર્ષ પૂરા થઈ ગયા છે અને 11મું વર્ષ ચાલુ છે તો 5મા ધોરણમાં એને પ્રવેશ મળે. આરટી એક્ટ 2009 મુજબ બાળક એટલે શું? તો આરટી એક્ટ 2009 મુજબ બાળક એટલે કે 6 થી 14 વર્ષનો કુમાર અથવા કન્યા. 6 થી 14 વર્ષનો કુમાર અથવા કન્યા. પ્રશ્ન 45. નિઃશુલ્ક ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અધિકાર કઈ કલમથી આપેલ છે? તો નિઃશુલ્ક એટલે કે મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આરટી એક્ટ 2009ની કલમ 3થી આપેલ છે. તો આરટી એક્ટ 2009ની કલમ 3થી મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અધિકાર આપેલ છે. પ્રશ્ન 46. આરટી એક્ટ 2009 મુજબ ખાસ તાલીમ એટલે શું? તો આરટી એક્ટ 2009 મુજબ ખાસ તાલીમ એટલે કે એસટીપી સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ કલમ 4 અંતર્ગત આપેલ છે. પ્રશ્ન 47. રાજ્ય બહારના બાળકોને ગુજરાતમાં શાળા પ્રવેશ જોઈતો હોય તો રાજ્ય બહારના એલસી ઉપર કોની કાઉન્ટર સાઇન જરૂરી છે? રાજ્ય બહારના બાળકોને ગુજરાતમાં શાળા પ્રવેશ જોઈતો હોય તો રાજ્ય બહારના એલસી ઉપર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કાઉન્ટર સાઇન જરૂરી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કાઉન્ટર સાઇન જરૂરી છે. પ્રશ્ન 48. 6 થી 8 ધોરણના બાળકો માટે કેટલા કિલોમીટરના અંતરે પ્રાથમિક શાળા હોવી જોઈએ? 6 થી 8ના બાળકો માટે 3 કિલોમીટરના અંતરે પ્રાથમિક શાળા હોવી જોઈએ. 1 થી 5ના બાળકો માટે 1 કિલોમીટર, 6 થી 8 માટે 3 કિલોમીટર, 9 થી 10 માટે 5 કિલોમીટર અને 11-12 માટે 7 કિલોમીટર. પ્રશ્ન નંબર 49. જ્ઞાનકુંજ યોજના કયા ધોરણના બાળકો માટે અને ક્યારથી શરૂ થઈ? તો જ્ઞાનકુંજ યોજના ધોરણ 6 થી 8ના બાળકો માટે 5 સપ્ટેમ્બર 2017થી શરૂ થઈ. જ્ઞાનકુંજ યોજના શરૂઆતમાં 7 થી 8 ધોરણના બાળકો માટે હતી, 5 સપ્ટેમ્બર 2017થી. હવે ધોરણ 6 થી 8 માટે 5 સપ્ટેમ્બર 2017થી એ લાગુ પાડી દેવામાં આવી છે. પ્રશ્ન 50. વાલી પોતાના બાળકને સ્વેચ્છાએ ખાનગી શાળામાં મૂકે તો સરકાર પાસે ખર્ચ માગી શકે નહીં. આરટી એક્ટ 2009ની કઈ કલમમાં આ સૂચવાયું છે? તો વાલી પોતાના બાળકને સ્વેચ્છાએ ખાનગી શાળામાં મૂકે તો સરકાર પાસે ખર્ચ માગી શકે નહીં. કેમ? કારણ કે આમ તો 86મા બંધારણ સુધારાથી 86મા બંધારણ 2002ના સુધારાથી એવું કરવામાં આવ્યું કે મફત અને ફરજિયાત શિક્ષણનો અનુચ્છેદ 21A ઉમેરવામાં આવ્યો. તે અંતર્ગત એ મફત શિક્ષણ માટે ખર્ચ માગી શકે, પરંતુ જો સ્વેચ્છાએ ખાનગી શાળામાં બાળકને મૂકશે તો આરટી એક્ટ 2009ની કલમ 8 અંતર્ગત એ સરકાર પાસે ખર્ચ માગી શકશે નહીં.